તો ભારત માટે શંકર મહાદેવન અને એની સાથે બીજા ઘણા બધા ઝાકિર હુસૈન હોય કે પછી રાકેશ ચોરસિયા એ ગ્રેમી એવોર્ડ લઈને આવ્યા છે. પણ તમને ખબર છે કે જ્યારે આ ગ્રેમી એવોર્ડ્સ લાવ્યા ભારત માટે કુલ ટોટલ 8 ગ્રેમી એવોર્ડ્સ આવ્યા છે અને જેમાં પીએમ મોદી છે એ ઝાકિર હુસૈન સામે પસ્તો સામે ગ્રેમી એવોર્ડની રેસમાં હારી ગયા છે. હવે એમણે અરુજ આફતાબ, બર્ના બોય અને અન્યોની સાથે નામાંકિત કરવામાં આવ્યા હતા. વિજેતા ગીત એઝ વી સ્પીક આલ્બમનો એક ભાગ છે કે જેને કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે 66મા ગ્રેમી એવોર્ડ્સમાં પીએમ મોદીને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિકલ પરફોર્મન્સ કેટેગરીમાં મિલેટમાં વિપુલતા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને મિલેટમાં વિપુલતા એ અમેરિકાના સ્થિત સંગીતકારો ફાલ્ગુની અને ગૌરવ શાહ દ્વારા બનાવવામાં આવેલું એક સોંગ છે અને આ સોંગ પીએમ મોદી દ્વારા સહલિખિત પણ છે અને આ ગીતમાં મોદીના ભાષણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભારતની ભલામણથી જ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું યુએનના પ્રચાર માટે અને એના માટે આ ગીત બનાવવામાં આવ્યું હતું. એટલે આ ગીત જે છે એ ઝાકિર હુસૈનનું પેસ્ટો છે એની સામે કોમ્પિટિશનમાં હતું અને જેમાં એ જીતી ગયું. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે ઝાકિર હુસૈનની સામે પીએમ નરેન્દ્ર મોદી છે એ ગ્રેમી રેસ હારી ગયા.